કોઈ પણ સાંસદને વર્ષે 5 કરોડ ગ્રાન્ટ મળે. આજે છેલ્લા 10 વર્ષમાં સાંસદ શ્રી પોતે પોતાની ગ્રાન્ટ વાપરવામાં પણ નિષ્ફળ રહ્યા છે. આજે 5 કરોડ એટલે સીધા ડાયરેક્ટ એના ખાતામાં જ નાખી દઈએ એમ કહી શકાય. માત્ર બોલપેન ચલાવવાની આડશે આ ગ્રાન્ટ વણ વપરાયેલી સામાન્ય વહીવટ વિભાગમાં 31 માર્ચે પાછી જતી રહી. આ ભાજપના જ ખુદ નગરસેવકે આ આક્ષેપ કર્યા છે કે તમે ગ્રાન્ટ વાપરવામાં નિષ્ફળ રહ્યા, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી બંને. એટલે અમે તો વાત કરીએ તો વિરોધ પક્ષમાં ખપીએ, પણ ખુદ સાંસદ ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરે જાહેર મંચમાં સાંસદશ્રીની ચૂંટણી પ્રચારની સભામાં આક્ષેપ કર્યા છે. એટલે આ સાંસદશ્રીની સદંતર નિષ્ફળતા સાબિત થાય છે. અમે લોકો અમારા વોર્ડના કોર્પોરેટરે અમારા પાર્ટીના પ્રમુખ છે જે બધી મિટિંગની વ્યવસ્થા કરતા હોય, વ્યવસ્થાને ધ્યાન રાખી સંખ્યાની વ્યવસ્થા કરતા હોય, જે વ્યવસ્થા થઈ અમારો પ્રશ્ન છે રાજકીય પ્રશ્ન છે. તમારે પબ્લિકને કંઈ લેવા દેવા નથી, પણ એટલું મારું કહેવાનું થાય કે આપણે અહીંયા આવી જો હું પૂછીશ ખાલી એ ભાઈ તું શાંતિ રાખ. આપણા ધારાસભ્ય આપણા કેટલા 2 વર્ષ થયા રાજેશભાઈ તમારા ભાઈ તમારા 5 વર્ષ થયા ને એટલે પેલા અને સંજયભાઈના કેટલા વર્ષ આપણે ઉભા રહ્યો. હું ખાલી મારા ભાઈ તરીકે હું પ્રેમથી કરી બીજું મારે કોઈ અમારા વોર્ડમાંથી વધારે લીડ નો નીકળે ને તો આજીવન તમારે એવું બોલ હું મારી જવાબદારી મુજબ મારે મારે એટલું પૂછવાનું થાય છે કે સંજયભાઈ કેટલા ટાઈમ છે આપણા ધારાસભ્ય બનાવ્યા, કેટલા થયા ઉભા રહ્યો તમે બોલો. બધા પબ્લિક આપણે મિટિંગ કરી રહ્યા, હું તેનો આપણે બધા ભેગા રહીને મિટિંગ કરી રહ્યા, હાણામારી સંખ્યા મિટિંગ કરી, આપણે બધાને ભજીયા કરાયો. હવે હું સંજયભાઈને એટલું કહું, મેં 4 વખત કોર્પોરેટર તરીકે ફોન કર્યો, હું શિલ્પાબેન અને અમે ચારે સાંભળો અમને એમ કીધું ગ્રાન્ટ અમારે જોઈએ છે તો ગ્રાન્ટની વાત આવે એટલે કે અમે ગ્રાન્ટ ભાઈ જો ગ્રાન્ટની વાત આપણે ફર્યો ગ્રાન્ટની વાત આવે એટલે મને કે ગ્રાન્ટ મારે ગામડામાં વાપરવાની છે. હાલો તમે પ્રમુખ તરીકે કીધું, હું ક્યાં ના પાડું. રાકેશ આ વસ્તુ બધી વાત સાચી ભાઈ, ભલે કાંઈ વાંધો નહીં ના સીધા કાંઈ વાંધો મને સસ્પેન્ડ કરી દેજો કાલે. હું મારે જવાબદારી મુજબ એટલું કહી શકીશ કે આના પહેલા અમને હું અટકે ભાઈ મારો ભાઈ તું પેલા વિષય નથી બધા વડીલો બધા લોકોને કામ કરી શકીએ ના પાડી દઈએ. એની લાગણી એની જગ્યાએ નહીં. રાજેશભાઈ કોઈ જ્ઞાન નથી દીધી. તમે પૂછો ને લેખનમાં ઉપર તપાસ કરો. આભાર માટે